સમાચારની શરૂઆત કરી વડોદરાનું જનસંપર્ક વિભાગ અસલામતીને રકમને લઈ એકવાર વિવાદમાં આવ્યો છે। ત્યારે કોર્પોરેશનના જનસંપર્ક અધિકારી દ્વારા હિસાબ મોડે અપાતા વિવાદના ઘેરામાં આવ્યા છે, જેને લઈ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે હિસાબ આપવામાં લેટ લતીફ જનસંપર્ક અધિકારી સામે કૌભાંડના આક્ષેપ કર્યા છે। કોર્પોરેશનના જનસંપર્ક અધિકારીની કામગીરીને લઈ અનેક સવાલો પણ અહીં ઊભા થઈ રહ્યા છે। ગયા વર્ષે લગભગ 1,49,00,000 1,50,00,000ની આજુબાજુની ફિગર એવી હતી આ તસલમતની કે જેનો કોઈ હિસાબ નહોતો। એ જ ફિગર આ વર્ષે વધીને 7 કરોડ ને સમથિંગ થઈ ગઈ છે, અંદાજે 7,60,50,00,000ની આજુબાજુ। તો સામાન્ય સંજોગોમાં ઘરની અંદર ઝઘડા થઈ જાય જો મહિનાના છેડે હિસાબ ના મળતો હોય। આ તો બહુ મોટી સ્વાયત્ત સંસ્થા છે અને આવી સંસ્થાની અંદર જો આટલી મોટી માતબાર રકમનો કોઈ હિસાબ ના આપે, ખર્ચા કર્યા પછી પણ બિલ મોટે ભાગે કમિશનરશ્રીની સત્તામાં કોઈ પણ પ્રત્યાવાયનો બાદ દૂર કરીને મંજૂર કરવામાં આવતા હોય છે અને એમાં મોટે ભાગે મૌખિક ઉકેલ લાવીને નિરાકરણ લાવવામાં આવે છે અને બિલ મંજૂર કરવામાં આવે છે। ઉદાહરણ આપું તો 2024માં પીએમ મોદી સાહેબ આવ્યા હતા, ત્યારના ફરાસખાના વગેરે ખર્ચના બિલ હજુ દિવાળીની આજુબાજુ રજૂ થયા છે। આમ 12 મહિના સુધી તેઓ દ્વારા ઘણીવાર કામગીરી કરવામાં આવતી નથી અને બીજા ડિપાર્ટમેન્ટમાં દોષારો પણ કરવું તે યોગ્ય જણાતું નથી। સમય મર્યાદા જૂનો કંઈક પરિપત્ર છે કે 3-4 મહિનામાં, પણ આ અવિરત ચાલતી પ્રક્રિયા છે। અવારનવાર ધારો કે 3 મહિનાની વાત કરીએ, હવે ઘણી વખત ફ્લડ આવતું હોય ને એવા ટાઈમમાં આ બધી વસ્તુઓ અમે પકડી નથી રાખતા। 3 મહિનાની જગ્યાએ કોઈક વખત 5-6 મહિના બી થઈ જતું હોય છે। પણ સમજી લો તમે શું કહેવાય તસલમાત એટલે જ્યારે બહુ જરૂર પડી હોય, માનો પૂર આવ્યું હોય, કોઈ જગ્યાએ આગ લાગી હોય, કોઈ એવો બનાવ બન્યો હોય જે બજેટની અંદર પૈસા ના મૂક્યા હોય, ત્યારે તસલમાલનો ઉપયોગ થાય। નહીં કે વારે ઘડીએ એમાંથી રૂપિયા લઈ અને તસલમાલનો દુરુપયોગ કરી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવું એને તસલમાત નથી કહેતા। એટલે તસલમાતનો હિસાબ સમયસર આપવું જોઈએ, એ નથી આપ્યું। ગયા વખત બી ઓડિટ નીકળેલું, આ વખત બી ઓડિટ છે, એટલે તસલમાતની અંદર ભ્રષ્ટાચાર થાય છે એ ચોખ્ખું દેખાય છે। પબ્લિક રિલેશન ઓફિસ અને પબ્લિક રિલેશન ઓફિસર કરી રહ્યા છે પબ્લિકના પૈસાનો દુરુપયોગ। તસલમત કે પીઆરઓનું કૌભાંડ વડોદરા મહાનગરપાલિકામાં અનેક કાર્યક્રમો થાય છે। પીઆરઓ વિભાગ સહિત અનેક લોકો તસલમતના નામે રૂપિયા લેતા હોય છે, પરંતુ પીઆરઓ વિભાગ જે જનસંપર્ક અધિકારી કહેવાય એ જનતાના પૈસાનો કરી રહ્યો છે દુરુપયોગ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ જનસંપર્ક વિભાગ છે ને આ જનસંપર્ક વિભાગના અધિકારીઓ 2024-25 ના બજેટમાં બતાવવામાં આવ્યું હતું, ઓડિટર દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું કે 1,49,00,000નો જમા ખર્ચ કરાવ્યો નથી ને હવે જે વર્તમાન સમયમાં પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનુસાર જે માહિતી મળી રહી છે અંગત સૂત્રો દ્વારા, આ પીઆરઓ વિભાગ દ્વારા 7 કરોડથી વધુનો ખર્ચ જમા નથી કરાવ્યો। અને જે માહિતી મળી રહી છે એ રીતના કે જ્યારે મુંબઈમાં બોન્ડ લિસ્ટિંગ કાર્યક્રમ હતો ત્યારે તત્કાલીન મેયર કેવું રોકડિયા ગયા હતા, ત્યારના 2 લાખ રૂપિયા રોકડા જે પીઆરઓ પાસે હતા તે જમા નથી કરાવ્યા। પીઆરઓ તરફથી તો આ નિવેદન નથી મળ્યું। આની તપાસ થવી જોઈએ કે શું ખરેખર 2 લાખ રૂપિયા પીઆરઓ એ વાપરી નાખ્યા છે, ક્યાં ગયા, એનો જવાબ પણ પીઆરઓ આપવો પડશે। ને મહત્વની બાબત એ છે કે જ્યારે પીઆરઓ વિભાગમાં તસલમતના નામે કૌભાંડ થઈ રહ્યા છે, ઓડિટર કહી રહ્યા છે કે કાર્યક્રમ પત્યાના 4 મહિનામાં હિસાબ આપવો જોઈએ, અને જ્યારે મંતવ્ય ન્યૂઝે અત્યારે ચીફ એકાઉન્ટન્ટ તિવારીનું નિવેદન લીધું તો તેમને પણ જણાવ્યું છે કે કાર્યક્રમ પતી જાય એના 4 મહિનામાં હિસાબ આપી દેવો જોઈએ। પરંતુ પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાત લે તેનો પણ 1 વર્ષ હિસાબ નથી આપતા। એટલે કયા કૌભાંડો સેટ કરવા માટે પીઆરઓ વિભાગ સમયસર બિલ નથી આપતા, અને અંગત સૂત્રો તો એ પણ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોના બિલ પણ કેટલીક વખત પીઆરઓ વિભાગના અધિકારીઓ જ બનાવી રહ્યા છે। એટલે જે મહાનગરપાલિકામાં પીઆરઓ એચઓડીની પોસ્ટ જ નથી એવી પોસ્ટ પર અધિકારી રહી અને પીઆરઓ વિભાગને બાનમાં લઈ અને કૌભાંડ કરી રહ્યા છે તેવું વિપક્ષ સહિત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે।
કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.